કેમ છો બધાય? મજામાં? મારું નામ છે લખન પટેલ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ બીયર્ડો વિયર્ડો. અને આજે આપણે મેથ્સ ચેપ્ટર 3 પેર ઓફ લિનિયર ઇક્વેશન્સ ઇન ટુ વેરિયેબલ્સ એક્સરસાઇઝ 3.2 નો ક્વેશ્ચન 1 પાર્ટ 2 સોલ્વ કરશું બાય સબસ્ટિટ્યુશન મેથડ. તમે જોઈ શકો છો ક્વેશ્ચન ઓલરેડી બોર્ડ ઉપર છે અને લેટ અસ સ્ટાર્ટ સોલ્વિંગ ઇટ. બે ઇક્વેશન આપણને આપી છે ક્વેશ્ચનમાં. આ ઇક્વેશન 1, આ ઇક્વેશન 2. હવે જોવાથી આપણને એમ લાગે છે કે ઇક્વેશન 1 છે એ સ્ટાન્ડર્ડ ફોર્મ પ્રમાણે છે અને આપણે લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ્સ હોય તેનું સ્ટાન્ડર્ડ ફોર્મ હોય છે ax by c equal to 0. પણ જ્યારે તમે સેકન્ડ ઇક્વેશનને કન્સિડર કરો છો તો એ ફ્રેક્શનના ફોર્મમાં આપેલી છે. તો ફ્રેક્શનના ફોર્મને પહેલા આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવી પડશે અને પછી બંને ઇક્વેશનને એક સાથે સબસ્ટિટ્યુશન મેથડથી સોલ્વ કરશું. સો ઇક્વેશન 2 ને હું અહીંયા કન્સિડર કરું છું. s/3 પ્લસ t/2 ઇઝ ઇક્વલ ટુ 6. આ આપણી ઇક્વેશન 2 છે જે આપણને ફ્રેક્શનના ફોર્મમાં આપી છે. તો હવે આપણે એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવી હોય તો સૌથી પહેલા આપણે એલસીએમ લેવું પડશે. 3 અને 2 નું એલસીએમ લઈએ તો 6 આન્સર કહેવાય. 3 માં શું મલ્ટીપ્લાય કરું તો 6 આવે? 2. તો ઉપર એક એનાથી મલ્ટીપ્લાય કરવું પડશે 2. તો s into 2 શું થઈ જશે? 2s. પ્લસ ની સાઈન. 2 માં શું મલ્ટીપ્લાય કરું તો 6 આવે? 3. તો ઉપર એ શું મલ્ટીપ્લાય કરવું પડશે? 3. તો 3 into t શું થઈ જશે? 3t. અને અહીંયા 6 એમનેમ રહેશે. હવે આ 6 જે ડિનોમિનેટરમાં છે એને આપણે ઓલી બાજુ શિફ્ટ કરીએ તો એ મલ્ટીપ્લાયમાં જશે. સો 2s plus 3t is equal to 6 into 6. 2s plus 3t is equal to 36. હવે આ મારી થઈ ગઈ ઇક્વેશન. હવે ઇક્વેશન 1 અને 2 ને કમ્પેર કરો તો આપણે જે સ્ટાન્ડર્ડ ફોર્મમાં જોતી હતી એ રીતે આપણને મળી ગઈ છે. હવે આપણે આગળની પ્રોસિજર સ્ટાર્ટ કરીએ. બંને ઇક્વેશનને હું ફરીથી લખું છું. s minus t is equal to 3. That is equation 1. 2s plus 3t is equal to 36. That is equation 2. બંને ઇક્વેશન લખી છે. હવે સૌથી પહેલા આપણે એ ડિસિઝન લેવું પડે કે બંને ઇક્વેશનમાંથી કઈ ઇક્વેશન સિલેક્ટ કરવી જોઈએ. બંને ઇક્વેશનમાંથી આપણે બંને ઇક્વેશનના વેરિયેબલના કોએફિશિયન્ટ ચેક કરવાના રહેશે. તો કોએફિશિયન્ટ ચેક કરીએ તો અહીંયા છે 2 અને 3 અને અહીંયા કોએફિશિયન્ટ કાંઈ નથી તો 1 છે. એનો મતલબ એવો થયો કે જ્યાં પણ કોએફિશિયન્ટ ઓછા હોય અને નંબર નાનું હોય એ ઇક્વેશન તમે સિલેક્ટ કરશો તો ધેટ વુડ બી ધ બેસ્ટ વન ફોર કેલ્ક્યુલેટિંગ. તો આપણે ઇક્વેશન ફર્સ્ટ ને કન્સિડર કરશું. s minus t is equal to 3. આના પહેલા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે બંને વેરિયેબલમાંથી કોઈ પણ એક વેરિયેબલને બાદશાહ બનાવવાનો રહેશે. તો s અને t છે તો s ને આપણે બાદશાહ બનાવીએ એટલે કે એને તાજ પહેરાવીએ. સિમ્પલ સેન્સમાં વાત કરીએ તો મેકિંગ s ધ સબ્જેક્ટ ઓફ ધ ફોર્મ્યુલા ઇક્વેશન. અને આ માઇનસ t છે એને આપણે ઓલી બાજુ જવા દેશું તો કેવો થઈ જશે? પ્લસ t. So s is equal to 3 plus t. s સબ્જેક્ટ બની ગયો. હવે આ જે s ની વેલ્યુ આવી છે એને આપણે સબસ્ટિટ્યુટ કરશું ઇક્વેશન 2 માં. હું અહીંયા લખું છું સબસ્ટિટ્યુટિંગ s is equal to 3 plus t in equation 2. ઇક્વેશન 2 લખી નાખું છું 2s plus 3t is equal to 36. અને જ્યાં મને s દેખાય છે ત્યાં મારે આ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની છે. ટુ ઇન્ટુ s ની જગ્યાએ હું શું સબસ્ટિટ્યુટ કરીશ? 3 plus t plus 3t is equal to 36. હવે 2 બંને સાથે મલ્ટીપ્લાય થાય
2 into 3 એટલે 6 અને 2 into t એટલે plus 2t. પછી આ વસ્તુ લખવાની એટલે કે plus 3t is equal to 36. હવે આ બંનેને એડ કરીએ તો 2t plus 3t શું થઈ જશે 5t is equal to 36. હવે પ્લસ 6 ને હું આ બાજુ મોકલી દઈશ એટલે કેવો થઈ જશે -6. 5t is equal to 36 minus 6. 5t will be equal to 30. અને આ t ને મારી વેલ્યુ જોતી હોય તો 5 ને હું ઓલી બાજુ મોકલીશ. 5 મલ્ટીપ્લાય માં છે તો ઓલી બાજુ જશે તો ડિવાઇડ માં. તો t is equal to 30 upon 5. 5 1 જા 5 6 જા t is equal to 6. એટલે આપણને t એક વેરિયેબલ ની વેલ્યુ મળી ગઈ છે that is equal to 6. હવે આપણને t ની વેલ્યુ મળી ગઈ છે. હવે આપણે વેલ્યુ ગોતવાની છે s. તો આ જે t equal to 6 મળી છે ઈ વેલ્યુ આપણે સબસ્ટિટ્યુટ કરશું ઇક્વેશન 1 માં. Substituting t is equal to 6 in equation 1. Equation 1 માં તમે જોશો આ કન્સિડર કરવાનું રહેશે. તો s is equal to 3 plus t અને t ની જગ્યાએ મારે શું મૂકવાની રહેશે? t ની જગ્યાએ મારે વેલ્યુ મૂકવાની રહેશે 6. s is equal to 3 plus 6 એટલે 9. Therefore મને બંને વેરિયેબલ્સ ની વેલ્યુ મળી ગઈ છે. s is equal to 9 અને t is equal to 6. જો આપને વિડિયો પસંદ આવ્યો તો પ્લીઝ આ YouTube ચેનલને ફોલો કરતા રહેજો અને મેથ્સના બધા એક્સરસાઇઝના બધા ક્વેશ્ચનનું સોલ્યુશન અમે તમને આપતા રહેશું. થેન્ક યુ.